જૂનાગઢમાં પણ મેઘો અને રાતધાર વરસી રહ્યો છે। મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। જૂનાગઢમાં મેઘો અને રાતધાર વરસી રહ્યો છે। આ સાથે રહેણાંક વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। શ્રી રામનગર સોસાયટીના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો જૂનાગઢમાં મેઘો અને રાતધાર વરસી રહ્યો છે। રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। લોકો પરેશાન થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। શ્રી રામનગર સોસાયટીના ઘરમાં પણ પાણી ફરી વળ્યા। લોકોનો ઘરવખરીનો સામાન પલળી ગયો છે। ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો જૂનાગઢમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે। આજે ભારે વરસાદના કારણે શ્રી રામનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે અને આવું હર વખત 2-4 વર્ષથી પાણી ભરાતું આવે છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે અને લોકોને બહાર જવું તો પણ મુશ્કેલી પડે છે। બાળકોને ભણવા જવા માટે પણ મુશ્કેલી પડે, લોકોને ધંધા રોજગાર માટે જવું તો પણ મુશ્કેલી પડે છે અને અંદર પાણી ગરી જાય તો રોગચાળાની પણ ભીતિ રહે છે। એટલે સંડાસના પાણી ઉપર આવી જાય છે તો લોકોને જવું ક્યાં। એટલે મારી તંત્રને એટલી વિનંતી છે કે આનો કાયમી માટે કંઈક નિકાલ કરે એવી મારી નમ્ર વિનંતી છે। મારું નામ અલકાબેન છે। અમે રામનગર સોસાયટીમાં રહી છીએ। આ 4થી 5મી વાર પાણી ગરી ગયું અમારા ઘરમાં। પારી કરી છે ઉમરામાં તોય પણ ઉપર ટપીને પાણી આવી ગયું છે। અમે શું કરવું? અમારે કંઈક નહીં ઉકેલ તો કરો કંઈક એમ। કેટલા સમયથી આવું છે? આ 5 વર્ષથી આમનામ હાલે છે। રામનગર સોસાયટી, જોશીપુરા નગર। રજૂઆતો કરી છે? રજૂઆતો કેટલી વાર કરી છે પણ કોઈ દિવસ કોઈ આવતું જ નથી। શું માંગ શું છે? માંગ તમારા નામથી બોલજો। હા, મનસુખભાઈ પ્રમુખ। હા, બોલો। મનસુખભાઈ પ્રમુખ શ્રી રામનગર સોસાયટી। અહીંયા 5 વર્ષથી અમે રજૂઆત કરી પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી કોર્પોરેટરો એકી। અત્યારે પાણી ખાલી એટલું આવી જાય ઘરમાં કે અંદર ખાટલા ઉપર બધું રાખવું પડે, પલંગ ઉપર બધું રાખી દેવું પડે। તે પછી આગળ ઓલા રોડનું પાણી આવે આજ 5 દી ત્યાં કંઈ ડમ્પ નથી નાખતા પાણી અહીંયાથી કૂચે તોય। આ લોકોને કઈ ફોન ઉપર કહી દે કાલે થઈ જાય, કાલે થઈ જાય, આવું દર વખત કહે છે, કોઈ આવતું નથી હવે।